आज 31 प्रोग्राम से तो शाकभाजी लईए અને પછી જોઈએ આગળ चाहिए उसके बारे में क्या बोलोगे? अन्न का बिगाड़ करोगे, अन्न देवता नाराज हो जाएंगे। अन्न देवता नाराज हुए तो लक्ष्मी माँ ऑटोमेटिक नाराज हो जाएगी, तो पैसे भी नहीं आएंगे, तंगी पड़ जाएगी आपको। समझ आ तो मैं જોઈ શકો છો એવી બનાવે છે કે આમાં બિલકુલ લસણ નહીં મળે, ડુંગળી ન મળે, એ ટાઈપની કઢી ખીચડી છે આ પાસે એવું। તમે એકવાર તો જય શ્રી રામ, જય હનુમાન દાદા, હર હર મહાદેવ। દોસ્તો આજે સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। અને આજે અમે રોકાયા હતા વીરવાડી હનુમાન ટેમ્પલની બાજુમાં વિશ્વંભર દાસ બાબાજીનું ટેમ્પલ છે, ત્યાં રોકાયા હતા। અને આ તમે જોઈ શકો છો, એટલે આપણે સાયકલ રાખી છે, ટેન્ટ લગાવ્યો હતો અને આ મંદિર છે। સવારમાં તમને ભોલેનાથ અને બજરંગબલીના દર્શન કરાવી દીધા છે। અને આજનું મતલબમાં આજે વર્ષનો છેલ્લો દિવસ હોવાથી આજે અહીંયા પર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, ભજન મંડળ અને જમવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તો બાબાજીએ કહ્યું કે આજે તમારે અહીંથી જવાનું નથી, અહીંયા જ મોજ કરવાની છે। તો તમે વિડીયો જોતા રહેજો, આખો દિવસનો અપડેટ તમને આમાં બતાવતો રહીશ અને કેટલી મજા આવે છે તે તમે જોતા રહેજો વિડીયો। આપણે હવે માર્કેટમાં સબ્જીને એવું લેવા જવાના છે ને માર્કેટમાં અને સાંજે આપણે હિરણભાઈ છે, હિરણભાઈ હાટે સબ્જીને એવું લેવા ચાલ્યા છે માર્કેટમાં। આપણે રિક્ષા दोस्तों આપણે આવી ગયા છે એપીએમસી માર્કેટ નવસારીમાં શાકભાજી લેવા માટે। અને આ તમે જોઈ શકો છો માર્કેટ અને શાકભાજી લઈએ હવે ધીરે ધીરે આપણે। ચાલો હા લે લો બે પાછળ પણ છે અને આ બાજુ જોઈ શકો છો ને અત્યારે લીધું છે અમે ધાણા, ફુલેવર, વટાણા વગેરે લીધું છે ને હિરણભાઈ વેંગણ ભરતા છે ત્યાંથી। અને આજે તો ખૂબ જ મોજ પડવાની છે, તમે વિડીયો જોતા રહેજો। બાકી તો બધી જ શાકભાજી લેવાઈ ગઈ છે એમ તો, હવે લીંબુ ખાલી બાકી છે। આ જોઈ શકો છો તમે રિક્ષામાં બધું સામાન શાકભાજી મૂકી દીધી છે। આ હિરણભાઈ લીંબુ લેતા છે, ખાલી લીંબુ લેવાના બાકી છે। તો લીંબુ લઈને હવે જાય મંદિર પાસે। અને નવસારી માર્કેટમાં ગોકુળ ડેરી લસ્સી સેન્ટર અને આ તમે જોઈ શકો છો અહીંયા મીઠાઈને એવું મળતું છે અને અહીંથી દૂધ લેતા છે આપણે। અને જોઈએ આગળ બાકી નાનજીભાઈ અને આપણે આ શું લેવાના છે અહીંથી દહીં લેવાના છે, દહીં। અને જોઈએ બાકી તો જોઈ શકો છો તમે આ બાજુ શાકભાજીની તૈયારી ચાલતી છે, રસોઈ બનાવવાની। અમારા જી અને અભિનીતભાઈ શાકભાજીનું કામ ચાલુ છે અત્યારે, રસોઈ બનાવવાનું। અને હિરણભાઈ થાકી ગયા, આપણે તો સવારના શાકભાજી લેવા ગયા, વાસણ લેવા ગયા। ચાલો વિડીયો જોતા રહેજો, આગળનો અપડેટ પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે। અને આ તમે જોઈ શકો છો શાકભાજીઓ બધું કપાઈ ગયું છે અને અત્યારે વઘાર કરતા છે આપણે અહીંયા। અને આપણા રસોઈયા છે આ એક ભાઈ છે બીજા, અને હિરણભાઈ મેન પ્રોગ્રામર હિરણભાઈ। અને બાપુ વગેરે ત્યાં બેઠા છે, બાપુ અને વાતચીત કરી રહ્યા છે અને બાકી તો કામ ચાલતું છે। આ તમે જોઈ શકો છો તો હર મારે દોસ્તો આજે તમને કહી દઉં કે મારી 31st તો મંદિરમાં છે અને મંદિરમાં રોકાયો છું। અને અહીંયા ભજન મંડળ અને
ખીચડીનું આયોજન કરવામાં આવ્યું છે. તો મને ખૂબ જ ખુશી થઈ કે 31ના દિવસે વર્ષના છેલ્લા દિવસે મને અહીંયા રહેવાનો મોકો મળ્યો અને મારી 31 મેં એ રીતે ઉજવવાનો છું. તો ચાલો તમને મંદિર વિશે થોડું કહી દઉં. અને આ મંદિર ખૂબ જ જૂનું છે, 361 કે 362 વર્ષ જૂનું છે. તો ચાલો તમને મંદિરનું દર્શન કરાવું. આ તમે જોઈ શકો છો, અહીંયા છે વિશ્વંભર બીજલિયા મહાદેવ મંદિર અને ભોલેનાથની શિવલિંગ છે અને બજરંગબલી છે. આ મંદિરનો નજારો તમે જોઈ શકો છો. આ મંદિર છે, હજુ કામ ચાલુ છે મંદિરનું અને ત્યાં પણ કામ ચાલુ છે. આ બાજુ ખીચડીને એવું બનતું છે, અત્યારે બની ગયું બનાવતા છે. અને આ ભજન મંદિરનું આયોજન છે, તો અહીંયા માઇક અને બધું સેટિંગ કરી રહ્યા છે. તો આ જોઈ શકો છો તમે, અહીંયા ભજન મંડળનું કાર્યક્રમ શરૂ થવાનો છે અને આ બાજુ ખીચડી બનાવતા છે પેલી બાજુ. અને આ બાજુ અમારા વિનીતભાઈ અહીંયા, અને તે બાજુ પણ કેટલાક દર્શન કરતા છે મંદિરમાં. અને આ બાજુ શનિદેવનું મંદિર છે, એટલે ચાલો શનિદેવના દર્શન કરાવું તમને. આ જે છે શનિદેવનું અહીંયા બનાવવામાં આવ્યું છે મંદિર. ફાઇનલી અહીંયા કઢી બની રહી છે અને ખીચડી બની ગઈ છે. અને આ બાજુ સલાડ વગેરે જોઈ શકો છો તમે. અને એમાં મીઠું મસાલા નાખવાનું બાકી છે. આપણા રસોઈયા ભાઈ છે નવસારીના. આપણું નામ બતાવી દો તમે. નામ અશ્વિનભાઈ ડી પંચાલ. અશ્વિનભાઈ ડી પંચાલ. તમારો નંબર એમનો અહીંયા ડિસ્પ્લે પર આપી દઈશ અને તમે કોન્ટેક્ટ કરી શકો છો. 9898. અને આ ખીચડી પાછી એવી બનાવે છે કે આમાં બિલકુલ લસણ નહીં મળે, ડુંગળી ન મળે, એ ટાઈપની કઢી ખીચડી છે આ પાછી. એવું અને તમે એકવાર ખાવો એટલે તમારે આનો આખો સ્વાદ જ આખો અલગ છે. હા, એના માટે તમે કોઈ વાર એમને સંપર્ક કરી શકો ખીચડી બનાવવા માટે. હા, નંબર મેં ડિસ્પ્લે પર આપી દેવા અને કોન્ટેક્ટ કરી શકો છો તમે. નવસારી છે. નવસારીમાં મતલબ આખું નવસારીમાં એવો ઓર્ડર લેવામાં આવશે, તો તમે કોન્ટેક્ટ કરીજો. અને આ જોઈ શકો છો અત્યારે કઢી બની રહી છે અમારે. અને ખીચડી બની ગઈ છે આપણી. આ જોઈ શકો છો ખીચડી બની ગઈ છે એકદમ. સુગંધ પણ મસ્ત આવી રહી છે અને ટેસ્ટી બની એકદમ. બાકી તો અહીંયા આરતી વગેરે ચાલતું છે અત્યારે. અને 7 વાગવાના છે મતલબમાં. અને હા હે અચ્છા, रिक्शा में बैठ के कुछ कर रहे थे. આરતી થઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો આરતી અત્યારે થઈ ગઈ. બજરંગબલીના દર્શન તમને કરાવી રહ્યો છું. અને બાકી તો આગળ બાજુમાં મંદિર બતાવું. આ બાજુ રસોઈનું બધું થઈ ગયું અને આ રેડી ભજન મંડળ માટે બધું સિસ્ટમ પણ લાગી ગઈ છે અને તમે જોઈ શકો છો. આપણા હિરણભાઈ મેન સ્પોન્સર આજના 31ના મેન સ્પોન્સર છે. અને અમે બધા અત્યારે લાસ્ટમાં જમતા છે. બધાને જમાડીને પછી હવે જમીએ. અને ખૂબ જ મજા આવી 31માં. અને આના જેવી 31 કોઈ વર્ષે નહીં ભાઈ. અલ્પેશભાઈ આપણા સ્પોન્સર અને હિરણભાઈ. બાકી તો મજા આવી હિરણભાઈ. આ બાજુ આપણા વિનીતભાઈ. ચલો, તમને જ મજા આવી? खूब मजा कराई आ वर्ष में। उसके बारे में क्या बोलोगे? अन्न का बिगाड़ करोगे, अन्न देवता नाराज हो जाएंगे। अन्न देवता नाराज हुए तो लक्ष्मी माँ ऑटोमेटिक नाराज हो जाएगी, तब पैसे भी नहीं आएंगे, तंगी पड़ जाएगी आपको, समझ जाना। चलो ठीक है, बहुत बहुत शुक्रिया, आपने बहुत ज़रूरी इन्फॉर्मेशन दी। तो फिर अब खाना हो गया तो हम उठते हैं और आगे चलते हैं। उंगलियां चाट, ये खिचड़ी बहुत बढ़िया बना है, तो ये उंगली चाटते रह गया। तो હવે ભજન મંડળનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, તો આપણે હવે ભજન મંડળમાં મજા કરવાના છે। તો આપણે જોઈ શકો છો હિરણભાઈ બરાબર ચાલુ છે અને કલાકાર લોકો આવ્યા છે, તો આપણે જોઈશું, મજા કરીશું ભજન મંડળનો। અને આજના 31નો દિવસ खूब જ સારો ગયો અને खूब જ મજા પડી गई। बाकी तो विनीत भाई अभी खा के उठे हैं और हम भी जा रहे हैं अभी थाली रखने के लिए। चलो बोलिए गजानन गणपति महाराज की जय।
बजरंगी महाबल दीजिए सद्गुरु दीजिए તો દોસ્તો આ હતી મારી 31મી ઉજવણી અને તમે જોઈ શકો છો ભજન મંદિરનું કાર્યક્રમ હવે સમાપ્ત થવા આવ્યું છે, પૂરું જ થવા આવ્યું છે. તો આ હતી મારી 31મી ઉજવણી અને મેં તો 31 મનાવી મંદિરમાં અને મંદિરમાં 31 ઉજવી છે ભજન મંડળ અને ભોજન સમારંભ દ્વારા. તો તમે કેવી રીતના 31 ઉજવી કમેન્ટમાં જરૂર લખતા જજો. બાકી તો હર હર મહાદેવ, જય શ્રી રામ.